પરિવારનું કોઈ જન્માંતરનું પુણ્ય છે કે બસ એક પછી એક ચારિત્રના જ પ્રસંગો આવ્યા. વળી એક પ્રસંગ નક્કી થયો અને સહજ રીતે બધાના મનમાં એક શબ્દ વસ્યો. પૂજ્યપાદ ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજનું એક ગીત વસ્યું, દીકરી ખોવાઈ ભગવાન. સાર્થક હતું. દીકરીને જોઈને બધાને જે સાર્થક લાગતું. બહુ ભાવથી મને યાદ છે, મહાબદી ચૌદશ ની સવારે લગભગ 9:30 કાજી ગલીના નાકે ઉભા રહીને આખા સાંગાણીના સંગે રોડ પર ઉભા એક સાથે ગાયેલું કે એનું થનગનતું હૈયુંના ભાનમાં દીકરી ખોવાઈ ભગવાનમાં, અને એની સાથે દીકરીને વિદાયા. પરિવારને મને સાર્થક કરી હતી કે કેટલાય જન્મોના પુણ્ય કરી મેળવેલી દીકરી ગણાશે મહેમાન. હવે આવતીકાલથી એ ઘરે આવશે તો પણ એ પગલા કરવા આવશે. દીકરી ગણાશે મહેમાન. ચૈત્ર વૈશાખ વીત્યા, સમય આવતો ગયો. આ ધર્મિલને વિચાર આવ્યો, સાચું કહું છું, કેવલ એક લીટી લખેલી પત્રમાં ઉદયરત્નસુરી મહારાજને કે સાહેબ જો અનુકૂળ હોય એમને માત્ર આ દીકરીની વડી દીક્ષા માટે કશું ગાયું, કશું રચ્યું. જ્યારે એમને મૂળ ગીત રચ્યું ત્યારે તો વાત એ હતી કે કોઈ દીકરી દીક્ષા લે છે માટે રચેલું વર્ષો પહેલા, પણ હવે લઈ લીધી. અને તમે જુઓ ફાગણ સુધી પાંચમે જે શણગાર હતો એમાંનું કશું જ નથી. સાહેબે લખ્યું કે ઝાંઝર તો છૂટ્યા પણ ચરણોમાં એના રણજણ તો કેવો ઉમંગ છે. મહેંદી ભૂલાઈ પણ નિર્દોષી દેહ પર સંયમનો ઉઘડતો રંગ છે. દીક્ષા આવી અને ભર ઉનાળે આવી. ત્યાગ અને તાપકેરી મોસમમાં ખીલેલું કેવું અલગારિયા ફૂલ છે. અને જયકરભાઈ આપણા હૈયે વસી જાય એવી છેલ્લી લીટી એમને લખી કે વૈરાગી દીકરીની લાગણીમાં બંધાવું હૈયાની પાવન ફૂલ. લીનાબેન ગાય તો શું ગાય? તો કે સતીઓના નામ સ્મરણ સાથે વિતાવું હું રાત દિને એના ગુણગાનમાં, એનું થનગનતું હૈયુંના ભાનમાં. દીકરી ખોવાઈ ભગવાન. માત્ર ને માત્ર એમની વડી દીક્ષા નિમિત્તે ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજે રચી આપેલી આ પરમ પાવન પંક્તિઓ. ઝાંઝર તો છૂટ્યા પણ ચરણોમાં એના રણઝણ તો કેવો ઉમંગ છે. મહેંદી ભૂલાઈ પણ નિર્દોષી દેહ પર સંયમનો ઉછળતો રંગ છે. ત્યાગ અને તાપ કે મોસમમાં ખીલેલો કેવો આ અલગારી ફૂલ છે. વૈરાગી દીકરી લાગણીમાં બંધાવો હૈયાની પાવનતમ ભૂલ છે. સતીઓના નામ સ્મરણ સાથે વિતાવો રાત દિન એના ગુણગાન